રાહુલ ગાંધી અત્યારે પહોંચી ગયા છે કોંગ્રેસ કાર્યાલય અને સંબોધન થોડી જ વારમાં કરવાના છે। આગતા સાગતા તેમની કરવામાં આવી ઢોલ નગારા સાથે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેમનું સ્વાગત કર્યું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જુસ્સો વધારવા માટે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે। તેઓ ગુજરાતના પ્રવાસ દરમિયાન અનેક લોકો સાથે મુલાકાત કરવાના છે। બેઠકનો દોર પણ ચાલવાનો છે। તો આ સાથે જ અત્યાર સુધીમાં જે ગુજરાતમાં ઘટનાઓ બની છે, મોરબી દુર્ઘટના હોય કે વડોદરાની દુર્ઘટના હોય, આ સાથે જ રાજકોટ અગ્નિકાંડ બનેલી જે દુર્ઘટના છે જેમાં મૃતક છે તેમના પરિવાર સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે। તો તમામ લોકો અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે। આ સાથે જ પ્રદેશ કાર્યાલય અત્યારે રાહુલ ગાંધી જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, તમામ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે, ધારાસભ્યો પણ ઉપસ્થિત છે, સંબોધન કરશે। આ સાથે જ કાર્યકર્તાઓમાં પણ જુસ્સો વધારશે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અંગે દિલીપ સાંઘાણીએ પ્રહાર પણ કર્યા છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ સાંઘાણીએ પ્રહાર કરતા કહ્યું, રાહુલ ગાંધીનો હેતુ યોગ્ય હોતો નથી। રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરોધી નિવેદન આપ્યું છે। સાંઘાણીએ આવા પ્રહાર પણ કર્યા છે। તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની વિરોધના વંટોળ પણ જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધીનો કાર્યક્રમ, અમિતભાઈ શાહનો કાર્યક્રમ ગુજરાતમાં નક્કી થયો ત્યાર પછી પ્રેસ મીડિયાના માધ્યમથી પોતાની જગ્યા પ્રાપ્ત કરે અને અમિતભાઈના આજના વિશ્વ સહકાર દિન નિમિત્તે ઉદ્બોધનમાંથી કોઈ જગ્યા કપાય એવો આશય હોય, એમનો શુદ્ધ આશય તો ક્યારેય હોતો નથી। કારણ કે જેમણે હિન્દુત્વને પાર્લામેન્ટમાં જે રીતે ભાંગ્યું એ પણ સમજીને પાર્લામેન્ટમાં બોલ્યા છે। કારણ કે જો બહાર બોલે તો દેશભરમાંથી આ હિન્દુ સમાજ તરફથી એમના પર પોલીસ કેસ થાય અને એને સામનો કરવો પડે। એટલે એની માનસિકતા આ દેશ વિરોધી, આ હિન્દુત્વ વિરુદ્ધ બોલીને છે। કારણ દેશના કોઈ પણ સમાજ વિરુદ્ધ બોલે એ સમગ્ર દેશને ચાહે છે। એ સમાજને આતંકવાદી કેવો, એ ખુદની માનસિકતા આતંકવાદી છે। એનો માનસિકતા આતંકવાદીનો હુમલો હિન્દુત્વ પર કર્યો છે, એને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં। હું હિન્દુ છું એનું અમને સૌને ગૌરવ છે। દેશ આખો બોલતો થયો છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અત્યારે જુસ્સો કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે। આજની મુલાકાત કાર્યકર્તાઓ સાથેની, નેતાઓ સાથેની તે તેમના માટે ક્યાંક યાદગાર રહેશે। આગળના દિવસોનું પ્લાનિંગ પણ કરવામાં આવશે કે કેવી રીતે રણનીતિ તૈયાર કરવી છે। અને સમગ્ર ગુજરાતમાં જેને જેને અન્યાય થયો છે એ પરિવારો રાહુલ ગાંધીજીને મળવા આવ્યા છે અને રાહુલ ગાંધીજી એમને મળવાના છે। આ ગુજરાતીઓના આશીર્વાદ આપણને જીતાડશે। જે 5 બબ્બર શેર પોલીસે જેમને પકડ્યા છે, કોર્ટે આજે પણ એમની ટીકા કરી કે તમારે જરૂર નહોતી તો વહેલા હું કામ લાવ્યા। એવા પરિવારના, એ જ આપણા બબ્બર શેરના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે। એ માટે રાહુલ ગાંધીજીનો આભાર માનું છું। આવા આપણા નેતા છે। વિશેષ તમારી અને રાહુલ ગાંધીજીની વચ્ચે નહીં લેતા હું રાહુલ ગાંધીજીને જ વિનંતી કરું, એ પહેલા જરા 2 સૂત્રો થઈ જાય। રાહુલ ગાંધી और जोर से राहुल गांधी। वो राहुल गांधी जी से मैं विनती करूंगा कि आइए और हमें संबोधित कीजिए। मुकुल वासनिक जी, शक्ति सिंह गोयल जी, अमित चावड़ा जी, दीपक बाबरिया जी, शैलेश परमार जी, जगदीश ठाकुर जी, सिद्धार्थ पटेल जी, अमी याग्निक जी, लालजी देसाई जी, हिम्मत सिंह पटेल जी, जिग्नेश मेवानी जी, इंद्र विजय जी, इमरान खेडावाला जी, ललित भाई, लाला भाई पटेल जी, मतलब हमारे सारे के सारे सीनियर नेता और हमारे प्यारे कार्यकर्ता, बब्बर शेर टाइगर, आप सबका यहां मैं बहुत दिल से स्वागत करता हूं।
पार्लियामेंट हाउस में आपने देखा होगा कि अजीब सी बात है, बीजेपी की जो पूरी मूवमेंट थी, राम मंदिर की, अयोध्या की मूवमेंट थी। सही बात। शुरुआत अडवाणी जी ने की थी, रथ यात्रा हुई थी, उसमें आपने अडवाणी जी को रथ पे देखा था। कहा जाता है कि नरेंद्र मोदी जी ने उस यात्रा में अडवाणी जी की मदद की थी। इनकी शुरुआत वहां हुई, राइट? ठीक है। रथ यात्रा चली और पार्लियामेंट में मैं सोच रहा था कि उन्होंने राम मंदिर का इनॉग्रेशन किया और राम मंदिर के इनॉग्रेशन में अदानी जी दिख गए, अंबानी जी दिख गए, मगर गरीब व्यक्ति वहां कोई नहीं दिखा। आपने देखा होगा, टीवी पे देखा आपने। अब उसका नतीजा बताता हूं। पार्लियामेंट में मैं यहां बैठता हूं, यहां पे अयोध्या के एमपी बैठते हैं। देखा आपने उनका चेहरा, इंडिया गठबंधन के हैं, है ना। मैंने उनसे पूछा कि भैया आप मुझे एक बात समझाओ, ये बीजेपी ने अपनी पूरी पॉलिटिक्स अयोध्या की पॉलिटिक्स थी। चुनाव के पहले इन्होंने राम मंदिर का इनॉग्रेशन किया, राम भगवान को पॉलिटिसाइज करने की कोशिश की, मीडिया में फैला दिया। मैंने उनसे पूछा भैया एक बात बताओ, ये हुआ क्या कि उन्होंने राम मंदिर का इनॉग्रेशन किया और इंडिया गठबंधन अयोध्या में चुनाव जीत गया, ये हुआ क्या? और मुझे जवाब उन्होंने दिया, मैं ये जवाब आपको देना चाहता हूं। उन्होंने कहा राहुल जी, मुझे पता लग गया था, तकरीबन 6 महीने पहले मुझे पता लग गया था कि मैं अयोध्या से लड़ूंगा, और जिस दिन मुझे पता लगा उस दिन मुझे यह भी मालूम था कि मैं सिर्फ लड़ूंगा नहीं, इंडिया गठबंधन अयोध्या से जीतने जा रहा है। मैंने कहा कि आपको कैसे मालूम? पूरी देश में, मीडिया में, सब जगह राम मंदिर का इनॉग्रेशन हुआ, तो आपको कैसे मालूम? उन्होंने कहा कि राहुल जी, जब मैं अयोध्या में लोगों से बात करता था तो मुझे अयोध्या के लोग सिर्फ 2-3 चीजें कहते थे। पहली बात कहते थे कि अयोध्या में मंदिर बनाने के लिए, क्लीन अप करने के लिए बहुत सारे लोगों से जमीन ली गई, बहुत सारे लोगों की दुकानें, घर तोड़े गए, और आज तक जिन लोगों के घर छीने गए, तोड़े गए, दुकानें तोड़ी गई, आज तक उनको नरेंद्र मोदी जी ने कॉम्पनसेशन नहीं दिया। पहली बात। जहां भी वो जाता था लोग उनसे कहते थे हमारी जमीन छीनी गई, सरकार ने हमें मुआवजा नहीं दिया। दूसरी बात, अयोध्या का इंटरनेशनल एयरपोर्ट बना, बड़ा एयरपोर्ट, जमीन किसकी गई? अयोध्या के किसानों की जमीन गई। आज तक उनको सही मुआवजा नहीं मिला। और तीसरी बात इन्होंने बताई मुझे, तीसरी बात, राहुल जी, अयोध्या की जनता को बहुत गुस्सा आया जब उन्होंने देखा कि राम मंदिर के इनॉग्रेशन में अयोध्या का एक भी व्यक्ति नहीं था। यह कारण थे। मगर मैं आपको यह कहानी क्यों बता रहा हूं? क्योंकि जो मूवमेंट
अडवाणी जी ने चालू की थी, उस मूवमेंट को, जो जिसका सेंटर अयोध्या था, उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है। बहुत बड़ी बात कह रहा हूं। मतलब इनका पूरा जो सेंटर था, वहां पे हमने, आप जैसे कार्यकर्ताओं ने, कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने, और आप जाके पूछिए वहां पे समाजवादी पार्टी के किसी भी नेता से पूछ लीजिए और वो आपको बताएगा कि कांग्रेस पार्टी का कार्यकर्ता बब्बर शेर जैसे हमारे साथ खड़ा हो गया था, 1 इंच पीछे नहीं हटा। तो अयोध्या में कांग्रेस पार्टी ने, इंडिया गठबंधन ने इनको हराया है। तो अगला स्टेप क्या है? अब इन्होंने क्या किया? अच्छा, अंदर की बात बताता हूं। अब यहां आया हूं, परिवार से बात हो रही, तो अंदर की इनसाइड ट्रैक बता देता हूं। इनसाइड ट्रैक है, उसी एमपी ने बताया, राहुल जी यहां पे 3 बार सर्वे हुआ था। नरेंद्र मोदी जी वाराणसी से नहीं लड़ना चाहते थे, नरेंद्र मोदी जी अयोध्या से लड़ना चाहते थे। उनके सर्वेयर आए, 3 बार आए, नरेंद्र मोदी जी आए, और सर्वेयर ने उनको कह दिया, नरेंद्र मोदी जी अगर आप अयोध्या से लड़ेंगे, आप अयोध्या में हारेंगे। आप अयोध्या में मत लड़िए, क्योंकि अगर आप लड़ गए, आपका राजनीतिक करियर अयोध्या में खत्म हो जाएगा। इसलिए अयोध्या से नहीं लड़े, वाराणसी से लड़े। और वाराणसी में हमने 1-2 छोटी गलती कर दी, नहीं तो वहां उनको निपट लेते। मतलब आप देखिए, अयोध्या में उन्हीं के लोगों ने उनसे कहा कि हारोगे, और काशी में कितने से जीते? 1 लाख वोट से जीते। मतलब जान बचा के निकले हैं। सच्चाई है। जैसे मैंने पार्लियामेंट हाउस में कहा, हमारा काम, ये जो लगा रखा है मैंने आज, ये जो चिन्ह लगा रखा है, इसको क्या कहते हैं? अभय मुद्रा कहते हैं। ये आपका चिन्ह है, इसको भूलो मत। आप आज वापस जाओगे, अलग अलग धर्म के लोग हो आप, हर धर्म में यह चिन्ह आपको दिखाई देगा। गुरु नानक जी की फोटो देखिए, महावीर की देखिए, बुद्धा की देखिए। इस्लाम में भी, जैसे मैंने पार्लियामेंट में कहा, दुआ मांगी जाती है, दोनों हाथ से ऐसे मांगी जाती है। आप शिव जी की फोटो देखिए, उसमें आपको यह दिखाई देगा। और इसका मतलब है डरो मत, डराओ मत। और मैं आपसे यहां कहने आया हूं, इन्होंने आपके ऑफिस पे, आपके कार्यकर्ताओं पर आक्रमण किया है। अब आपको डरना नहीं है, डराना नहीं है। इन्होंने हमारे ऑफिस पे धमकाकर, ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है। चैलेंज क्या है? गुजरात के चुनाव में, मैं आपको बता रहा हूं, हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं। जो हमने कहा, और लिख के ले लो, कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी, और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में, जैसे हमने अयोध्या में हराया है, वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं। कौन हराएगा? हमारे लीडर हराएंगे, हमारे बब्बर शेर टाइगर हराएंगे। आप देख रहे हो, मैं बता रहा हूं आपको, देखो 50% आप में से लोग, 50% आप क्या सोच सकते थे? मैं आपको पूछ, રાહુલ સંબોધન કર્યું ગુજરાતના પ્રવાસી છે ત્યારે તેમણે સરકાર પર પ્રહાર કર્યા। આ સાથે જ અયોધ્યા જે બેઠક ઉપર લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ છે તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું
કે અનેક જગ્યાએ આ વખતે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, કારણ કે કોંગ્રેસ મજબૂત થઈ છે અને કોંગ્રેસે આ વખતે મજબૂતાઈથી ટક્કર પણ આપી છે. સાથે જ કોંગ્રેસના કાર્યાલય પર કાર્યકર્તાઓનો જુસ્સો વધારતા પણ રાહુલ ગાંધી જોવા મળ્યા. सिर्फ गुजरात की जनता को सिर्फ एक बात बोलनी है, आपको डरना नहीं है. बिना डरे अगर आप बीजेपी से लड़ गए, चाहे आप किसान हो, मजदूर हो, छोटे व्यापारी हो, अगर गुजरात की जनता बिना डरे लड़ गई, बीजेपी सामने नहीं खड़ी हो पाएगी. दूसरा उदाहरण देता हूं. आप कांग्रेस पार्टी को जानते हो? हमारी पार्टी में कोई डरता है? कैसे मालूम? हमारी पार्टी में दिल से बात कर देते हैं. बड़ा सा बड़ा हो, राहुल गांधी हो, हमारे पार्टी के लोग कहते हैं राहुल गांधी, मुझसे कहते हैं, मेरे कमरे में आके कहते हैं, राहुल जी ये जो आपने किया हमें अच्छा नहीं लगा. कहते हैं, मैं बता रहा हूं आपको. और मैं कहता हूं आपने सही बोला, इस बार मैंने ऐसे नहीं करना था, जो आप बोल रहे हो वैसे करना था. हम डरते नहीं है, ना हमारे कार्यकर्ता हमें बोलने से डरते हैं, ना हम अपनी कार्यकर्ता की बात सुनने से डरते हैं, ना हमारा कार्यकर्ता हमसे डरता है. अब देखिए, मैं आपको रियलिटी बता रहा हूं. बीजेपी में नरेंद्र मोदी बैठे हैं, उनकी पूरी टीम बैठी है उनके सामने. मैं आपको इंटरनल बात बता रहा हूं, उनमें से कोई नरेंद्र मोदी को नहीं चाहता, मगर कोई नहीं चाहता. मतलब पूरी लीडरशिप टीम देख लो, आगे बैठी है. मैं बता रहा हूं आपको, अंदर की बात बता रहा हूं, इनसाइड ट्रैक दे रहा हूं. कोई नहीं चाहता, मगर दम नहीं है, डरते हैं. अगर नरेंद्र मोदी जैसा लीडर कांग्रेस पार्टी में होता, पूरी कांग्रेस पार्टी खड़े हो जाती, कहती है नहीं हम डरते नहीं है, हटो यहां से. मगर उनकी पार्टी में दम ही नहीं है, उनके कार्यकर्ताओं में दम नहीं है. आप देखो ना, एक आदमी खड़ा है वहां पे, सबकी हवा निकल गई. मतलब हम डरते नहीं है, हटो यहां से. मगर उनकी पार्टी में दम ही नहीं है, उनके कार्यकर्ताओं में दम नहीं है. आप देखो ना, एक आदमी खड़ा है वहां पे, सबकी हवा निकल गई. मतलब कार्यकर्ताओं की हवा निकल गई, आरएसएस की हवा निकल गई, सारे लीडर्स की हवा निकल गई. सच बोल रहा हूं ना. और हमारे मतलब छोटा कार्यकर्ता होता है, टाइगर होता है, आता है कांग्रेस प्रेसिडेंट के सामने, आता है राहुल गांधी के सामने, आता है, कहता है भैया मेरे दिल में ये बात है, आपको ना लगे मैं तो बोल रहा हूं. तो ये है कांग्रेस पार्टी. अंग्रेजों के साथ ये खड़े हो गए थे सारे के सारे आरएसएस वाले. हम लड़े थे. हमने कहा, देश से हमने कहा था डरो मत, डराओ मत, हमने कहा था. बीजेपी के लोगों ने हाथ जोड़ के कहा था भैया डर गए हम, जो करना है कर लो. तो आप अपनी हिस्ट्री समझो. जो डर की भावना होती है ना, वो आप में नहीं है, उनमें है. और इसी के कारण मैं आपको बता रहा हूं, कांग्रेस पार्टी गुजरात में जीतेगी और गुजरात से ही नई कांग्रेस पार्टी बनेगी. क्योंकि कांग्रेस पार्टी, मैं गहरी बात बोल रहा हूं, मैं ऐसी आलतू फालतू बात नहीं करता हूं. देखिए, कांग्रेस पार्टी बनी कहां थी? मतलब हमारे जो सबसे बड़े नेता थे, जिन्होंने रास्ता दिखाया था. आप क्या सोचते हो, जब यहां अंग्रेज राज करते थे, क्या डर नहीं था? गुजरात के व्यक्ति ने कहा था, महात्मा गांधी ने देश को कहा कि देखो डरो मत, डराओ मत. और आग गुजरात से शुरू हुई थी.
और आज अगर कांग्रेस पार्टी है तो वो पार्टी, वो भावना, वो सोच गुजरात से शुरू हुई थी। इसीलिए जब इन्होंने हमारा ऑफिस तोड़ा, मैंने सोचा भैया मौका मिल गया, अब हम इनको सबक सिखाएंगे। जैसे इन्होंने हमारा ऑफिस तोड़ा वैसे ही हम उनकी सरकार को तोड़ने जा रहे हैं। अच्छा, अब मैंने डरोमत की बात करी, मगर एक शिकायत भी है, एक शिकायत भी है। यह भी नहीं है कि कांग्रेस पार्टी गुजरात में कमियां नहीं है, ये कहना पड़ेगा, कहना पड़ेगा। कमी क्या है? एक कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया, कांग्रेस पार्टी के कार्यकर्ता ने, राहुल जी, कहता है मुझे, राहुल जी ये कांग्रेस पार्टी में एक मुश्किल है, दो तरीके के घोड़े होते हैं, एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए। तो ये हमें गुजरात में करना है। जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए। और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में, बारात में नचा देना चाहिए। तो अब मेरा कहना है कि यह काम सीरियसली करना है। हम पिछले चुनाव में, आप भी जानते हो, मैं भी जानता हूं कि हम बीजेपी से पिछले चुनाव में नहीं लड़े थे, ठीक से नहीं लड़े थे। उससे पहले चुनाव में 2017 में हम 3 महीने कह लो, 4 महीने कह लो, 4 महीने 3 महीने हम लड़े और नतीजा आपने देखा, आपने देखा। गुजरात के सीनियर नेताओं ने मुझे बस में कहा, मैं बता रहा हूं आपको इनसाइड ट्रैक, मुझे बस में कहा कि राहुल जी गुजरात में हमें 40 सीटें मिलेंगी। मैंने उनसे कहा 40 नहीं, हम चुनाव जीतने जा रहे हैं। और 16 सीट से हम चुनाव हारे। अब 3 साल है, 3 महीने में हम फिनिश लाइन तक पहुंच गए थे। 3 साल में हम फिनिश लाइन को मतलब उधर पीछे छोड़ के निकल जाएंगे। मैं आपको यहां कह रहा हूं कि आप लोग गुजरात में कितने साल बाद, 30 साल हो गए, 30 साल हो गए। मैं आपको बता रहा हूं, मानो ना मानो, आप में से 50% अभी मान रहे हैं और 50% कह रहे हैं नहीं भैया नहीं होगा। जो 50% मान रहे हैं, मैं आपसे बात कर रहा हूं, जो 50% मान रहे हैं, मैं आपसे बात कर रहा हूं, आप लड़ जाओ और ये बाकी 50% बैठे हैं, उनकी माइंड बदल दो, नैया पार हो जाएगी, सरकार बन जाएगी। और मैं आपसे कहना चाहता हूं कि एआईसीसी की टीम, राहुल गांधी, मेरी बहन, सारे के सारे सीनियर लीडर आपके साथ यहां खड़े होंगे, आपके साथ मिलकर इनकी सरकार को तोड़ेंगे। आपने बहुत सहा है, बहुत लाठियां खाई हैं, बहुत अपमान हुआ है आपका, गालियां खाई हैं आपने, अब बहुत हो गया। अब इनको हमें सबक सिखाना है और हम इनको हराने जा रहे हैं। और नफरत से नहीं, मोहब्बत से आप देखना, मोहब्बत से हम इनको हराएंगे। कैसे? क्योंकि नरेंद्र मोदी जी का जो विजन था, वो गुब्बारा जो था वो फट गया है।
फटाक से वो फट गया है। आप सोचिए, पार्लियामेंट हाउस में नरेंद्र मोदी वहां बैठे, मैं यहां, और मैंने प्रधानमंत्री जी उनके सामने कहा कि नरेंद्र मोदी जी, आप एक व्यक्ति भी नहीं कह सकता हूं, पता नहीं आप क्या हैं, क्योंकि आपने ही कहा कि मैं नॉन बायोलॉजिकल हूं, मैं बायोलॉजिकल नहीं हूं, और मेरा सीधा डायरेक्ट कनेक्शन है ईश्वर से। अरे भैया, आपका डायरेक्ट कनेक्शन है ईश्वर से, तो अयोध्या कैसे हार गए? कैसे हार गए? तो हमारे प्रधानमंत्री सोचते हैं कि बाकी सब लोग बायोलॉजिकल, गुजरात की जनता बायोलॉजिकल, गांधी जी बायोलॉजिकल, हिंदुस्तान के किसान मजदूर सब लोग बायोलॉजिकल, और नरेंद्र मोदी नॉन बायोलॉजिकल। स्पीकर सर ने मुझे कहा, ऐसे मत बोलिए। मैंने कहा, मैं थोड़ी बोल रहा हूं, ये तो प्रधानमंत्री बोल रहे थे, मैं तो उनकी बात कर रहा हूं। स्पीकर बिल्कुल चुप हो गए। बात तो सही है, बात तो सही है, ये राहुल गांधी के शब्द थोड़ी है, ये तो हिंदुस्तान के प्रधानमंत्री के शब्द हैं, नॉन बायोलॉजिकल। अब सोचिए, वो व्यक्ति जो अपने आप को नॉन बायोलॉजिकल समझता है और देश की जनता को बायोलॉजिकल समझता है, कि मतलब मैं यहां और बाकी जनता वहां, वो गुजरात को विजन कैसे दे सकता है? जो किसानों का दर्द नहीं समझ सकता, मजदूरों का दर्द नहीं समझ सकता, डायमंड इंडस्ट्री में जो काम करते हैं उनका दर्द नहीं समझ सकता, नॉन बायोलॉजिकल व्यक्ति वो गुजरात को कैसे रास्ता दिखा सकता है? नहीं दिखा सकता। तो अब आपका काम है गुजरात को विजन देना, गुजरात के युवाओं को, किसानों को, मजदूरों को, माताओं बहनों को विजन देना कि भैया हम आपके लिए ये करने जा रहे हैं। आपने हमारा मैनिफेस्टो देखा, हिला के रख दिया था बीजेपी को, आपने देखा? वैसा मैनिफेस्टो बनाना है गुजरात के लिए। गुजरात की जनता से मिलकर 1 लाख लोगों ने हमारा मैनिफेस्टो बनाया था। वैसे ही हम गुजरात में लाखों लोगों से पूछकर अपना मैनिफेस्टो बनाएंगे, गुजरात को विजन देंगे, और फिर चुनाव पूरा दम लगा के लड़ेंगे, और यहां इनकी जो सरकार है उसको तोड़ के हटप्परे कर देंगे। आप सबका दिल से धन्यवाद। आखिरी बात मैं कहना चाहता हूं, यहां जगन्नाथ यात्रा हो रही है, आप सबको, और जो यात्रा में भाग लेंगे, आप सबको शुभकामनाएं देना चाहता हूं, और दिल से प्यार देना चाहता हूं। आप सबका दिल से धन्यवाद, नमस्कार, जय हिंद। अब है मुद्रा, डरो मत, डराओ मत। વિપક્ષના નેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને વિનંતી કરું કે તેઓ આવે અને આભાર વિધિ કરે। डराओ नहीं ना नारा ડરો મત ડરાવો મતના સૂત્ર સાથે હવે ગુજરાતમાં કોંગ્રેસ આગળ વધશે। રાહુલ ગાંધીએ જે નારો આપ્યો છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને, કોંગ્રેસના નેતાઓને જોમજુસ્સા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ વધે, કામ કરે, પ્રજાલક્ષી કામ કરે। વડોદરાના મૃતકના પરિવારજનો હોય એવા તમામ ગુજરાતમાં જેને અન્યાય થાય છે, જેની પર અત્યાચાર થાય છે, જેને ન્યાય માટે લડત લડે છે, એવા તમામ પરિવારોને સથવારો આપવા માટે એના લડતમાં કોંગ્રેસ એની સાથે છે એ વિશ્વાસ આપવા માટે કોંગ્રેસના કાર્યકરો ને આવનારા સમયમાં લડીશું ને જીતીશું, એના માટે વિશ્વાસ સાથે
એક તાકાત પૂરી પાડવા માટે જનનાયક રાહુલ ગાંધીજી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણે સૌ ગુજરાતી વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. રાહુલજીને પણ આપણે વિશ્વાસ આપીએ છીએ કે તમે જે દેશની પાર્લામેન્ટમાં વિશ્વાસ અપાયો છે કોંગ્રેસનો એક એક કાર્યકર એક એક ગુજરાતી જે આવનારા સમયમાં ડરો મત ના નારા સાથે જે લડાઈ લડવાનો છે એની સાથે મક્કમતાથી કોંગ્રેસનો કાર્યકર પણ લડશે. ફરીથી આપણા સૌના તરફથી રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે કોંગ્રેસના કાર્યકરોનો હોસલો બુલંદ કરવા માટે અને ગુજરાતના લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે અને આવનારા સમયમાં લડત માટેનો એક એલાન કરવા માટે હોંસલો આપવા માટે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણા સૌના તરફથી રાહુલજીનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ચૂંટણી બાદ પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા અને તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધન કર્યું. કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉત્સાહ પણ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં સરકાર પર આકરા પ્રહાર કર્યા. સાથે જ જે સરકારની નીતિ છે તેમના ઉપર પણ પ્રહાર કર્યા. ભ્રષ્ટાચાર અંગે પણ તેમણે વાતો કરી. એટલું જ નહીં, ગુજરાતમાં હવે કોંગ્રેસની જીત થશે અને કોંગ્રેસનો નવો યુગ એ ગુજરાતથી તેની શરૂઆત થશે તેવી વાત તેમણે કરી છે. તો રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા ત્યારે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ પોતાના સંબોધનમાં ગુજરાતમાં કોંગ્રેસ હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. આવનારી ચૂંટણીમાં તેમણે તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે બબ્બરશેર બનીને લડવાના છે. કોઈનાથી ડરવાનું નથી અને ડરાવવાના પણ નથી અને એ જ જુસ્સા સાથે કોંગ્રેસે આગળ વધવાનું છે અને ભાજપને અહીંયાથી હરાવવાની છે તેવા નારા સાથે પોતાનું સંબોધન પણ પૂર્ણ કર્યું હતું. આ સાથે જ તેમણે તમામ જે ગુજરાત મુલાકાત દરમિયાન જે ઘટનાઓ બની છે, જે મૃતકો છે તેમના પરિવાર સાથે મુલાકાતની પણ વાત કરી છે. હવે તેઓ મુલાકાત માટે જવાના છે. અહીંયાથી તેઓ ડાયરેક્ટ મુલાકાત કરશે. જે તમામ મૃતકો છે ઘટનાના એમના પરિવાર સાથે મુલાકાત કરવાના છે. તો કોંગ્રેસ ગુજરાતમાં હવે જીતવાની છે અને જીતનો નારો તમામ સાથે મળીને લગાવીશું તેવી વાત કરી. તો અયોધ્યામાં જે લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ છે તેને લઈને પણ ટાંક્યું હતું. તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યાંથી વિશ્વાસ હતો ભાજપને કે સૌથી વધારે બહુમતીથી જીતશે, જે ભાજપને ખબર પડી ગઈ છે કે અયોધ્યાથી તેમને હાર મળી છે, જે ભગવાન પર તેમણે ભરોસો મૂક્યો હતો એ જ લોકસભા બેઠક ભાજપ નથી જીતી શક્યું. તો ગુજરાતની વાત કરી જ્યાં 26 બેઠક વાત કરતી હતી ગુજરાતમાં ભાજપ કે જીતી જવાની છે અને 5 લાખ કરતાં વધુ મતથી આ બેઠકો જીતશે. પરંતુ આ વિશ્વાસ હતો એ ગુજરાતની જનતાએ તેમને બતાવી દીધો છે કે તેમના ઉપર હવે કેટલો વિશ્વાસ રહ્યો છે અને એક બેઠક કોંગ્રેસે આ વખતે લોકસભા ચૂંટણીમાં જીતી છે. બનાસકાંઠા બેઠક પર જીત મેળવી છે. તો આગામી મેનિફેસ્ટોને લઈને પણ વાત કરી રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી ને તેમણે કહ્યું કે જે લોકસભા ચૂંટણીમાં મેનિફેસ્ટો કોંગ્રેસ તરફથી બનાવવામાં આવ્યો હતો તેમાં તમામ લોકોનો સર્વે કરી અમે મેનિફેસ્ટો બનાવ્યો હતો અને હવે આગામી ચૂંટણીમાં પણ અમે 1 લાખથી વધારે લોકોનો સર્વે કરીશું. વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતીક, સંબોધન પૂર્ણ થઈ ગયું છે. આગામી કાર્યક્રમ શું રાહુલ ગાંધીનો? રાહુલ ગાંધીએ તેમના જે કાર્યકર્તાઓ હતા તેમને સંબોધન કર્યું હતું. સંબોધન કરતી વખતે તેમણે કોંગ્રેસમાં જે ખામી રહી છે તે ખામી દૂર કરવા માટેની અપીલ કરી હતી. આ સાથે બીજો વાત કરવામાં આવે તો હવે તેમનો જે આગામી કાર્યક્રમ છે તે કોંગ્રેસના જે 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે તેમના પરિવારજનોને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર રાહુલ ગાંધી મુલાકાત કરશે અને સર્વમત ચિત્ર તેમને કહેશે. આ સાથે જ વાત કરવામાં આવતા મુલાકાત બાદ ગુજરાતમાં જે સત્તાસદીના જે કાંડ ગયા છે, અગ્નિકાંડ હોય, સર્વે દુષ્કર્તા હોય, દુર્ઘટના હોય, તમામ જે દુર્ઘટનાઓના પીડિતો છે તેમની સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે અને મુલાકાત કર્યા બાદ તેમને ન્યાય નથી મળ્યો. શા માટે ન્યાય નથી મળ્યો, શા માટે વિલંબ થયો, કયા પ્રકારના ન્યાયની તેઓ અપેક્ષા નથી કરતી, તમામ બાબતો સાથે તેમની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ સીધા જ રાહુલ ગાંધી છે તે ગુજરાતથી દિલ્હી જવા માટે રવાના થશે. મહત્વનું છે કે રાહુલ ગાંધી દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું છે તેને લઈને કાર્યકર્તામાં એક ઉત્સાહ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીએ તેમના સંબોધન દરમિયાન ફક્ત ને ફક્ત એક જ વાત કહી છે કે આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવવું છે, કારણ કે છેલ્લા
30 વર્ષથી કોંગ્રેસનો કાર્યકર્તા અપમાન સહન કરતો આવ્યો છે, કાર્યકર્તાનું અપમાન થઈ રહ્યું છે. હવે અપમાન નહીં સહન કરવું પડે તેના માટે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ એક થઈને લડવા છે. ગુજરાતની તમામ જનતા જે કહે છે એક જ વસ્તુ કહેવાનું છે. આ સાથે રાહુલ ગાંધી મહત્વની વાત એ પણ થઈ છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા દેશભરના લોકોને મળીને મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો હતો અને આ વખતે પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવશે કે જેમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા 1 લાખ લોકોને ગુજરાતમાં મળી શકે એટલે શું જરૂરિયાત છે ગુજરાત સાથે શું જરૂર છે એ વાત પૂછવામાં આવશે. ત્યારબાદ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. આ મેનિફેસ્ટો લઈને કોંગ્રેસના નેતાઓ ગુજરાતની જનતાની ભક્તિ કરશે અને આમ કરીને ગુજરાત જીતવાની ચાવી છે તે કોંગ્રેસ મેળવશે. એટલે કહી શકાય કે ખૂબ મોટી વાત રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે કહી છે. સાથે જ રાહુલ ગાંધી એમ પણ કહ્યું છે કે જે કોંગ્રેસના નેતાઓ છે જે લડી શકે એવા છે તેવા નેતાઓનો ઉપયોગ નથી જી થતો, પ્રતીક. પરંતુ અન્ય જે નેતાઓ છે તેમનો ઉપયોગ થાય છે જી, તેના જી. સારા છે તેવું પણ તેમણે કહ્યું છે. એટલે કહી શકાય કે રાહુલ ગાંધીએ ન માત્ર મુદ્દો વધારે છે પરંતુ કોંગ્રેસની જે ખામી છે તે પણ નેતાઓનું સમક્ષ છે. જી આભાર માહિતી માટે. તો રાहुल ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધતા શું કહ્યું આવો સાંભળીએ. और वाराणसी में हमने 1-2 छोटी गलती कर दी, नहीं तो वहां उनको निपट लेते हैं. मतलब आप देखिए, अयोध्या में उन्हीं के लोगों ने उनसे कहा कि हारोगे, और काशी में कितने से जीते? 1 लाख वोट से जीते. मतलब जान बचा के निकले हैं. सच्चाई है. जैसे मैंने पार्लियामेंट हाउस में कहा, हमारा काम ये जो लगा रखा है मैंने आज, ये जो चिन्ह लगा रखा है इसको क्या कहते हैं? अभय मुद्रा कहते हैं. ये आपका चिन्ह है, इसको भूलो मत. आप आज वापस जाओगे, अलग अलग धर्म के लोग हो आप, हर धर्म में यह चिन्ह आपको दिखाई देगा. गुरु नानक जी की फोटो देखिए, महावीर की देखिए, बुद्धा की देखिए. इस्लाम में भी जैसे मैंने पार्लियामेंट में कहा, दुआ मांगी जाती है दोनों हाथ से ऐसे मांगी जाती है. आप शिव जी की फोटो देखिए, उसमें आपको यह दिखाई देगा. और इसका मतलब है डरो मत, डराओ मत. और मैं आपसे यहां कहने आया हूं, इन्होंने आपके ऑफिस पे आपके कार्यकर्ताओं पर आक्रमण किया है. अब आपको डरना नहीं है, डराना नहीं है. इन्होंने हमारे ऑफिस पे धमकाकर, ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है. चैलेंज क्या है? गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं, हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं. जो हमने कहा, और लिख के ले लो, कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी. और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है, वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं. कौन हराएगा? हमारे लीडर हराएंगे, हमारे बब्बर शेठ टाइगर हराएंगे. आप देख रहे हो, मैं बता रहा हूं आपको. देखो, 50% आप में से लोग, 50% आप क्या सोच सकते थे? मैं आपको पूछ. તો ગુજરાતમાં હવે ભાજપને હરાવવાનું છે અને આ જ લક્ષ્ય સાથે હવે ગુજરાતમાં કોંગ્રેસ આગળ વધશે. એમ કહીએ તો નવાઈ નહીં કે ઘણા વર્ષો બાદ કોંગ્રેસ કાર્યાલય પર આ પ્રકારે ધમધમાટ જોવા મળ્યો છે. ઢોલ નગારા સાથે લોકોનો ઉત્સાહ પણ જોવા મળ્યો. हम पिछले चुनाव में, आप भी जानते हो, मैं भी जानता हूं कि हम बीजेपी से पिछले चुनाव में नहीं लड़े थे, ठीक से नहीं लड़े थे. उससे पहले चुनाव में 2017 में हम 3 महीने कह लो, 4 महीने कह लो, 4 महीने 3 महीने हम लड़े और नतीजा आपने देखा. गुजरात के सीनियर नेताओं ने मुझे बस में कहा, मैं बता रहा हूं आपको इनसाइड ट्रैक, मुझे बस में कहा कि राहुल जी,
गुजरात में हमें 40 सीटें मिलेंगी। मैंने उनसे कहा 40 नहीं, हम चुनाव जीतने जा रहे हैं और 16 सीट से हम चुनाव हारे। अब 3 साल है, 3 महीने में हम फिनिश लाइन तक पहुंच गए थे। 3 साल में हम फिनिश लाइन को मतलब उधर पीछे छोड़ के निकल जाएंगे। मैं आपको यहां कह रहा हूं कि आप लोग गुजरात में कितने साल बाद, 30 साल हो गए, 30 साल हो गए। मैं आपको बता रहा हूं, मानो ना मानो, आप में से 50% अभी मान रहे हैं और 50% कह रहे नहीं भैया नहीं होगा। जो 50% मान रहे हैं, मैं आपसे बात कर रहा हूं। जो 50% मान रहे हैं, मैं आपसे बात कर रहा हूं। आप लड़ जाओ और ये बाकी 50% बैठे हैं, उनकी माइंड बदल दो, नैया पार हो जाएगी, सरकार बन जाएगी। और मैं आपसे कहना चाहता हूं कि एआईसीसी की टीम, राहुल गांधी, मेरी बहन, सारे के सारे सीनियर लीडर आपके साथ यहां खड़े होंगे, आपके साथ मिलकर इनकी सरकार को तोड़ेंगे। आपने बहुत सहा है, बहुत लाठियां खाई हैं, बहुत अपमान हुआ है आपका, गालियां खाई हैं आपने। अब बहुत हो गया, अब इनको हमें सबक सिखाना है और हम इनको हराने जा रहे हैं। और नफरत से नहीं, मोहब्बत से आप देखना, मोहब्बत से हम इनको हराएंगे। कैसे? क्योंकि नरेंद्र मोदी जी का जो विजन था। યજ્ઞેશ દવે ભાજપના નેતા અમારી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। યજ્ઞેશભાઈ, વાત કરી છે રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યું કે ગુજરાતમાં ભાજપને હરાવીશું। ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ 25 સીટો ભારતીય જનતા પાર્ટીને આપી છે। એક સીટ થોડા માર્જિનથી કોંગ્રેસને ગઈ, એટલે એના કારણે એ ન કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું। બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને હરાવી કે કોંગ્રેસને જીતાડવી, આ કામ રાહુલ ગાંધી નક્કી કરશે, ગુજરાતની જનતા નક્કી કરશે। એને હજી ખબર જ નથી કોણ નક્કી કરશે। તો ભારતીય જનતા પાર્ટીને જીતાડવી, હરાવી, જે કામ જે કરવું એ રાહુલ ગાંધીનું નથી, એ ગુજરાતની જનતાનું છે। ને ગુજરાતની જનતાને કામ કરવા દો। શુક્રવાર તમે તમારી જાતે નક્કી કરો છો। બીજું કે તો તમારી જાતે તો તમે એવું નક્કી કરી નાખ્યું કે તમે આ વખતે નરેન્દ્ર મોદી નથી આવવાના, અમારી સત્તા આવશે, અમે વડાપ્રધાન છીએ, આ બધું તમે નક્કી કરી નાખ્યું હતું। તો જે ભારતની જનતાએ તમને છેલ્લા 3 વર્ષની અંદર, છેલ્લા 3 ટર્મની અંદર જેટલા 2014, 2019 અને 2024 આ 3 ટર્મની અંદર જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, એના કરતા ઓછા 3 ટર્મના ટોટલ મત તમને મળ્યા છે। તો તમે ક્યાં સત્તાની વાત કરી રહ્યા છો? ગુજરાતની ભારતની જનતા તમને ક્યાં મૂકેલી છે? આ વખતે માંડ તમને 10 વર્ષ બાદ એક વિરોધ પક્ષનું સ્થાન મળ્યું છે, એટલી સીટો મળી છે, એટલે એનો મતલબ એ નથી કે તમે જીતી ગયા। આજે પણ ભારતની જનતાએ સૌથી વધારે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે અને આજે પણ સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી છે। આજે પણ એમના યજ્ઞેશભાઈ, તમે આટલું બધું બોલી તો રહ્યા છો, પણ રાહુલ ગાંધી એવું પણ કીધું છે કે ગુજરાતની જનતા હવે ભાજપથી ડરી રહી છે। ગુજરાતની જનતા જો ભાજપથી ડરતી હોત ને તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને પસંદ ન કરતી હોત, અને ગુજરાતની જનતા જો ભાજપથી ડરતી હોત તો ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના માટે આખા દેશમાં પ્રચાર ન કર્યો હોત, અને ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી જેવા નેતા ન આપ્યા હોત, અને ગુજરાતની જનતાએ ભારતને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન ન આપ્યા। એટલે ક્યારે આ મુદ્દા એમની મનગઢત વાતો છે અને એક બાળક બુદ્ધિભરી વાતો છે, એવું સ્પષ્ટ કહી આપ। યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાયા, આપનો આભાર। રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને તેમણે ભાજપ સરકાર પર, એનડીએની સરકાર પર આકરા પ્રહાર કર્યા। સાથે જ હવે ગુજરાતમાં કોંગ્રેસનો નવો યુગ આપવાનો છે તેવી પણ વાત કરી છે અને ગુજરાતમાં જ કોંગ્રેસને હવે આગળ વધવાનું છે, ભાજપને હરાવવાની છે તેવી વાત તેમણે મંચ પરથી કરી છે। જુસ્સો વધારતા કાર્યકર્તાઓમાં રાહુલ ગાંધી જોવા મળ્યા હતા। આ સાથે જ તેમણે અનેક મુદ્દાઓ પર રાજનીતિની રણનીતિની પણ